હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. આજે તબિયત થોડીક વીક હોવાને લીધે, શરદી ઉધરસને તાવને લીધે એક તો વિડીયો મોડો આવે છે, બીજું અવાજ કદાચ થોડોક નબળો આવે, ઓછો આવે તો માફ કરજો. આજે હું તમને બહુ મહત્ત્વની વસ્તુ શીખવાડું છું, જે છે માઇન્ડ રીપ્રોગ્રામિંગ. માઇન્ડને રીપ્રોગ્રામ કરવું એટલે શું? તો સાદી સિમ્પલ ભાષામાં આપણે સમજીએ તો આપણી પાસે કોઈ ફોન હોય, એમાં જૂના જૂના ફોટા જે આપણે નથી ગમતા, નથી જોતા, એ પડ્યા હોય, એને કાઢવા અને નવા ફોટા નાખવા, નવી વસ્તુ બધી નાખવી, જે ગમતું હોય એને કહેવાય. એવી જ રીતના એને કહેવાય રીપ્રોગ્રામિંગ કર્યું કહેવાય. આમ એવી જ રીતના આપણા માઇન્ડમાં પણ જૂની જે માન્યતાઓ છે, આપણી ઈચ્છાની વિરોધમાં જે બિલીફ્સ છે, જે વિચારો છે, એને કાઢી અને આપણી ઈચ્છાને અલાઇન થાય, આપણી ઈચ્છા મુજબના વિચારો આપણને લાવવા, એને કહેવાય માઇન્ડ રીપ્રોગ્રામિંગ કરવું. તો પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે મારી ઈચ્છાની વિરુદ્ધ કયા એવા વિચારો છે જેને મારે કાઢવાના છે. જેમ કે સમજો કે કોઈને પૈસા કમાવા છે, તો એની પોતાની થિંકિંગ જોવી પડે કે પૈસા કમાવા અઘરા છે, આવો વિચાર હોય. પછી તો કે નસીબદાર હોય એને પૈસા મળે, નસીબદાર હોય ગમે એને હાથ નાખે તો એના માટે લકી જ નીકળે, આપણે લકી નથી. પછી તો એણે પહેલેથી પૈસાની શોર્ટેજ જોઈ હોય તો એનું માઇન્ડસેટ જ એવું થઈ ગયું હોય કે આનાથી વધારે પૈસા આપણી કેપેસિટી નથી, આપણી એટલા ઇન્ટેલિજન્ટ નથી, હું એટલી ઇન્ટેલિજન્ટ નથી, અથવા તો મારી અંદર એટલો પાવર નથી, મારી એવી કોઈ ઓળખાણ નથી, મારી પાસે રોકાણ માટે એટલા પૈસા નથી. આવું કેટલી જાતનું આપણી અંદર હોય છે, જેને લીધે આપણા વિચારો હોય છે, જેને લીધે આપણે પૈસા કમાઈ શકતા નથી. ઈચ્છા છે કમાવાની, પણ કમાઈ નથી શકતા, કારણ કે એની વિરોધમાં કેટલા બધા વિચારો આપણી અંદર હોય છે. જેમ કે કોઈને વજન ઉતારવું હોય તો એને એમ થતું હોય કે મારી પાસે ટાઈમ જ નથી એટલે એક્સરસાઇઝ કરવાનો, એક્સરસાઇઝ કર્યા વગર વજન ઉતરે જ નહીં, અથવા તો મારું બોડી પહેલેથી જ આવું છે એટલે વજન ઉતારવો અઘરો છે, મને ખાધા વિના તો હાલે જ નહીં, ડાયટિંગ તો હું કરી ન શકું, ડાયટિંગ કર્યા વગર હું વજન ન ઉતરે મારો, આવી રીતના, અથવા તો હું કન્સિસ્ટન્સ નથી રહી શકતી, સતત નથી કરી શકતી. આવી રીતના કેટલી પ્રકારના વિચારો તમારી ઈચ્છાની વિરુદ્ધમાં તમારી અંદર હોય છે. જેમ કે ગવર્મેન્ટ જોબ જોતી હોય કોઈને, ટેટ પાસ સ્ટાર્ટ પાસ કરવું હોય, અથવા તો કોઈ ફિલ્ડવાળી જોબ જોતી હોય, તો મારાથી ગ્રાઉન્ડ ન થાય, મારું શરીર નબળું છે, મારી યાદશક્તિ નબળી છે, મને ગણિત નથી ફાવતું એટલે પેપર ન થાય, અંગ્રેજી નથી ફાવતું એટલે પેપર ન થાય, મારા નસીબ બધે જેવા મારા નસીબ નથી, પહેલેથી થોડાક નબળા જ હાલે છે, પછી આટલા બધામાં વારો આવવો ખૂબ કઠણ છે, આવી, અથવા તો મને ટ્યુશન માટેના પૈસા નથી તો હું ટ્યુશન લખાવું ને કરું, અથવા તો મને વાંચવાનો ટાઈમ નથી, અથવા તો હું પૂરો વાંચવાનો ટાઈમ આપી નથી શકતો, હું બરોબર પેપર લખું પણ છતાંય મારાથી ખોટું લખાઈ જાય છે. આવું કેટલું હું વાંચું છું પણ મને યાદ નથી રહેતું. આવું કેટલું 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 બધું તમારી અંદર છે, કેટલું બધું આપણી ઈચ્છાની વિરુદ્ધ આપણી અંદર છે. તો આ બધી વસ્તુને કાઢી અને નવા વિચારો મૂકવાને એને કહેવાય રીપ્રોગ્રામિંગ. વિચારો કેવા? તો કે આપણી ઈચ્છાની સાથે અલાઈન થાય. જેમ કે પૈસા કમાવા, તો પહેલાં તો એની વિચાર એવો હોય કે પૈસા કમાવા ખૂબ અઘરા છે, તો એની જોડે આપણે એનું ઊંધું કરવાનું છે કે પૈસા કમાવા ખૂબ જ સહેલા છે. આ રીતે અફમ કરવું પડે, આ રીતે માનતા શીખવું પડે. પછી જ્યારે પણ તમને એવો વિચાર આવે, તમે ક્યારેક બધા વિચાર બોલતા હો ત્યારે આપણને યાદ જ ન હોય કે આવું મારે નથી બોલવાનું, એમ ટૂંકમાં તમારા એ વિચારોને તમારે બોલવાના નથી, પણ જ્યારે પણ એવો વિચાર આવે કે પૈસા કમાવા ખૂબ અઘરા છે, મારાથી તો મહેનત ન થાય, ત્યારે તમે એ વિચારને કોન્શિયસ થવાનું, ટૂંકમાં ત્યારે ધ્યાન દેવાનું કે અચ્છા મને આવો વિચાર આવ્યો છે, તો એમ બોલવાનું ડિલીટ ડિલીટ ડિલીટ, મતલબ એ વિચાર ગાયબ, આ વિચારને મારે ડિલીટ કરવાનો છે. ધીમે 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 કરતાં એ વિચાર ઓછો થઈ જશે, તમે એવું બોલતા પણ ઓછા થાય. જ્યારે પણ તમે ટૂંકમાં એના માટે કોન્શિયસ રહેવું પડે, જાગૃત રહેવું પડે કે હું શું બોલું છું. જ્યારે પણ તમને એવો વિચાર આવે તમારી ઈચ્છાની વિરુદ્ધ કે વજન ઉતારો છે અને તમને એવું આવે કે મને તો મિષ્ટાન ખાધા વગર હાલતું જ નથી, અથવા તમે કોઈને વાતે કરતા વાતું કે ભાઈ વજન તો ઉતારવું જ, પણ મિષ્ટાન ખાધા વગર ન ચાલે, મિષ્ટાન કેમ મૂકવું,
તો ત્યારે વાતો કરો છો ત્યારે તમને નથી ધ્યાન, પણ પછી પાછળથી એમ થાય કે ભાઈ મેં આવું બોલી હતી કે આવું બોલ્યો તો ત્યારે વિચારને યાદ કરીને એમ કહેવાનું છે ડિલીટ ડિલીટ ડિલીટ. મતલબ માઇન્ડને ઓર્ડર આપવાનો છે કે આ વિચારને ડિલીટ કરો. આવું કોન્શિયસ તમારે થવાનું છે. અને દરરોજ સવારે 15થી 20 મિનિટ અને સાંજે 15થી 20 મિનિટ તમારા અફર્મેશન તમારે બોલવાના છે, જે તમારે પ્રોગ્રામિંગ કરવા છે, મતલબ મૂકવા છે તમારા માઇન્ડમાં. જેમ કે જોબ લેવી મારા માટે સાવ સહેલી છે, હું તો ગમે એવી પરીક્ષા પાસ કરી જ જાઉં, બરાબર. ગ્રાઉન્ડ કરવું મારા માટે ઇઝી છે, મેં પ્રેક્ટિસ કરેલી છે. આ રીતના વિચારો. પૈસા કમાવા તો સહેલા છે, ગમે ત્યારે પૈસા તો એક નાનકડું સ્કિલ આવડે તોય થઈ જાય, હું ગમે શીખીને પૈસા તો કમાઈ શકું. આવા વિચારો તમારે અફર્મેશન કે મારા માટે પૈસા ચારે બાજુથી આવે છે, મારા માટે પૈસા કમાવા ખૂબ જ સહેલા છે, પૈસા એક એનર્જી છે ને હું એ એનર્જી છું, હું જેટલો પોઝિટિવ એનર્જી થાવ એટલી જ મારી તરફ એટ્રેક્ટ થાય છે, ઈશ્વર મારા ઉપર હંમેશા કૃપા રાખે છે, હું ખૂબ જ લકી છું. જો આપણા નસીબ એવા એ તો બહુ બધા બોલે છે, નહીં બોલવાનું ભાઈ, નસીબ ક્યાંય હોતા જ નથી, તમે માની લીધા છે તમારા નસીબને. બાકી આપણું નસીબ જોરદાર છે એમ બોલવાનું જ્યારે તમે ચાલુ કરશો ને કે આપણે તો બહુ લકી છીએ, જ્યાં હાથ મૂકો ને આપણું, આપણે તો રાજાની જેમ. તમારું માઇન્ડસેટ છે ને એકદમ રાજા જેવું હોવું જોઈએ. આ રીતે તમારે વિચારો કરવાનું શરૂ કરી દેવાનું. ભલે બોલો નહીં, હું એમ કહેતી નથી કે તમે બધાની સામે બોલો, કારણ કે બોલશો ત્યારે બીજા તમને ગાંડા લેગશે અને તમે પણ એમાં પાછા પડશો. પણ વારંવાર આ વાતોને વિચારો કે ભાઈ મારી અંદર ઈશ્વર છે, આઈ એમ ધી ગોડ ઓફ માય રિયાલિટી, હું જ મારી રિયાલિટીનો ભગવાન છું, તો હું ધારું એમ જ થશે, મારી બધી ઈચ્છાઓ પૂરી થાય જ, મારું આ સપનું પૂરું થશે જ. અને એ વિઝ્યુઅલાઇઝ કરી, અફર્મ કરી, અથવા તો એની સ્ટોરી ચલાવો માઇન્ડમાં કે આવી રીતના થયું, મેં પરીક્ષા પાસ કરી લીધી, મને જોબ મળી, હું આવી રીતના જોબ કરવા જાઉં છું, લોકો મને આમ કહે છે. એ જે સ્ટોરી છે ને એને વારંવાર મગજમાં ચલાવો. એ કલ્પનાને વારંવાર ચલાવો. જેટલું તમે એની અંદર વધારે રહેતા શીખશો, જેટલું તમે અફર્મ કરશો, તમારા માઇન્ડને કોન્શિયસલી પકડતા શીખશો. દરરોજ 10 મિનિટ કરશો, પછી 15 મિનિટ, પહેલાં 5 મિનિટ કરો, અઘરું લાગતું હોય તો પહેલાં 5 મિનિટ કરો, પછી 10 મિનિટ વધારો 2-3 દિવસ પછી 15 મિનિટ કરો. એ રીતે ધીમે પણ મૂકવાનું નહીં. ચાલુ કર્યું પછી 10 દિવસમાં મૂકી દેવાનું નહીં. આ પહેલી વસ્તુ. 10 દિવસમાં કોઈનું માઇન્ડ રીપ્રોગ્રામ થઈ ન જતું, થઈ જાય તો 1 સેકન્ડમાં થઈ જાય એવું નથી. વિચાર છે તમારો 1 સેકન્ડમાં પણ બદલી જાય, પણ હું નથી કહેતી કે બધેનું બદલી જાય, તો કોકનું એવી રીતના બદલી શકે, બાકી બધેનું ન બદલી શકે. તો આપણે એના ઉપર મહિનો દી રહેવું પડે. 1 મહિનો તો એ અફર્મેશન આપણે બોલવા જ પડે, ત્યારે એનું થોડુંક તમારા માઇન્ડ ઉપર અસર થાય. તો પછી તમને પ્રશ્નો થતા બંધ થઈ જાય કે હું કેવી રીતના પાસ થાય, કે મારું વજન કેવી રીતના ઉતરશે. આપોઆપ તમારું માઇન્ડ તમને સજેસ્ટ કરશે કે આ કર. અને તમે એ વસ્તુ મહેનતથી નહીં પણ નોર્મલી કરવા લાગશો. પણ એના માટે પહેલાં તમારે તમારા માઇન્ડને, તમારા વિચારોને ગોઠવવાના છે, અરેન્જમેન્ટ કરવાની છે વિચારોની. નેવિલ ગોદાર્દ એમ કહે છે કે બધાના માઇન્ડ સરખા છે. એક ચોરનું માઇન્ડ, એક રાજાનું માઇન્ડ, એક સામાન્ય માણસનું માઇન્ડ, એક સ્ત્રીનું માઇન્ડ, બધાના માઇન્ડ સરખા છે. બસ એમાં વિચારોની અરેન્જમેન્ટ છે ને એ જુદી છે. તો આપણે જે રીતે ગમે છે, આપણી જે ઈચ્છા છે એ રીતે આપણા વિચારોને આપણે અરેન્જ કરવાના છે, ગોઠવવાના છે. કે મારે આ જોઈએ છીએ તો એની સાથે મેચ થતા વિચાર. જોઈએ છીએ પૈસા, ખૂબ પૈસાદાર બનવું છે, પણ વિચાર એવા છે કે આપણા નસીબ ક્યાં એવા છે, મને એવો ક્યાં સપોર્ટ મળે ધંધો કરવાનો, હું ક્યાં એવો હોશિયાર છું કે મને કેમ જોબ મળે તો હું પૈસાદાર થાવ. આ જે વિચારો છે એ તમારી ઈચ્છાની સાથે મેચ નથી થતા. આપણે આપણી ઈચ્છાને મેચ થાય ને એવા વિચારો કરતાં શીખવાનું છે. એવા, અને દરેક વિચાર છે ને આપણું અફર્મેશન છે, યાદ રાખજો. વિચાર છે એ જ તમારું અફર્મેશન છે. તો તમારું અફર્મેશન તમારે બદલાવાનું છે, મતલબ તમારા વિચારો તમારે બદલાવાના છે. ત્યારે એ માઇન્ડ રીપ્રોગ્રામ થયું કહેવાય. અને વિશ્વાસ રાખતા શીખવાનું છે કે હું જે ઈચ્છું છું એ થશે ને થશે જ. કારણ કે જે તમને ખબર હોય કે ન ખબર હોય, તમારી આત્મા છે એ પરમ તત્વ જ છે, પરમ તત્વનો એક ભાગ છે. અને
એ અહીંયા અલગ અલગ વસ્તુ એક્સપિરિયન્સ કરવા માટે માણસના સ્વરૂપમાં આવ્યું છે, બરાબર, તમારા સ્વરૂપમાં આવ્યું છે. તમને ગમે એટલી તકલીફ હોય છતાંય તમારી એક ઈચ્છા, પૈસાદાર થવાની ઈચ્છા મુકાતી નથી ને, તો એનો મતલબ એ છે કે તમારી આત્માની ઈચ્છા છે કે તમે ખૂબ જ પૈસાદાર થાવ. તમારી ઈચ્છા નથી, આ તમારી આત્માની ઈચ્છા છે. એને અનુભવ લેવો છે, પૈસાદારનો, એ લક્ઝરીનો એ અનુભવ લેવો છે. એટલે એ ઈચ્છાને તમને મૂકવા નથી દેતું, હારવા. ટૂંકમાં આપણે ગમે એમ થાય પણ આપણે અમુક ઈચ્છાઓ આપણને થયા જ રાખે કે આ તો કરવું જ છે, આ તો કરવું જ છે. થોડાક દી મૂકી દે, વળી પાછા એના ઉપર આવીએ, થોડાક દી મૂકી દે, વળી પાછા એના ઉપર આવીએ. મતલબ એ તમારી આત્માની ઈચ્છા છે. એટલું તમે માની લેશો ને તોય તમને ઘણું રાહત મળશે કે અચ્છા મારી આત્માની ઈચ્છા છે તો એ પૂરી કરશે જ ગમે એમ કરીને. કારણ કે પાવર તો છે ત્યાં, એની ઈચ્છા છે. પણ તમે વચ્ચે અડચણ નાખો છો મન બનીને, મનના વિચારોથી. તમે અડચણ અલગ કરી નાખશો, અડચણને દૂર કરશો, એટલે એ આત્મા આપોઆપ પોતાના રસ્તાઓ ખોલી લેશે અને આપોઆપ બધું કરી લેશે. અને યાદ રાખો મિત્રો, હું તો તમારું માઇન્ડ રિપ્રોગ્રામ કરું જ છું. જેટલા વિડીયો તમે મારા વધારે સાંભળશો એટલો જ તમારું માઇન્ડ રિપ્રોગ્રામ થશે. કઈ બાબતમાં? કે યુ આર ધી ક્રિએટર ઓફ યોર લાઈફ, યુ આર ધી ગોડ ઓફ યોર લાઈફ. તમે જ ક્રિએટર છો તમારા જીવનના, તમે જ ભગવાન છો તમારા જીવનના, બરાબર. તમે જેવું ધાર્યું છે, જેવું ઈચ્છ્યું છે એ પ્રમાણે તમારું જીવન છે. અને હવે તમે જેવું ધારશો એવું જ તમારું જીવન બનશે. તો પાવર બધું તમારા હાથમાં છે. અને ડોન્ટ બી જસ્ટ લિસનર, ખાલી સાંભળનારા ન બનો. બી અ ડુઅરર, કરનારા બનો. કરો, અફમ કરો, મેડિટેશન ખાસ કરો. મેડિટેશન કરવું ખૂબ જ જરૂરી છે, જેથી તમારા વિચારો તમારાથી પકડાવા લાગે. અફમ કરો, વિઝ્યુઅલાઇઝ કરો, મેડિટેશન કરો, આ બધું કરો. વિડીયોઝ દરરોજ સાંભળો, જેથી કરીને તમને સમજાય. રિપ્રોગ્રામિંગ એક બીજી રીતે છે. જ્યારે તમારી સમજમાં આવવા માંડે ને બધું, એટલે આપોઆપ માઇન્ડ રિપ્રોગ્રામ થાય. તો તમારે અફમે ન કરવું પડે. તો વિડીયોને સાંભળીને એ વાતોને સમજો. પછી સક્સેસ સ્ટોરીઝ જોવો, અથવા તો પોતાની લાઈફમાં શોધો કે આવું મારી જોડે ક્યારે થયું કે મેં વિચાર્યું ને બન્યું, નેગેટિવ પોઝિટિવ. જેથી કરીને તમારો વિશ્વાસ વધશે કે હા સાચી વાત છે, હું વિચારું એવું થાય છે, જો આ વખતે થયું હતું એવું. આ રીતે તમારું માઇન્ડ આપોઆપ માનવા લાગશે કે સત્ય છે, બરાબર. આ જ વાત સત્ય છે. અને મને વિશ્વાસ છે કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે મિત્રો. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ જરૂર કરો. વિડીયો કેવો લાગ્યો, કોઈ પ્રશ્ન છે, બધે બાબતમાં કોમેન્ટ કરો. અને થેન્ક યુ.